ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત મહાનગરપાલિકાની દબાણ હટાવ ટીમ સાથે લોકોનું ઘર્ષણ સર્જાયું હતું। ડિંડોલીમાં રિઝર્વેશન પ્લોટમાં એક નાનકડું મંદિર અગાઉ સ્થાનિકોએ બનાવ્યું હતું। ત્યારબાદ મોટું મંદિર બનાવતા એસએમસી એક્શન મોડમાં આવ્યું હતું। TP69માં આવેલ રિઝર્વેશન પ્લોટ નંબર 25માં ચમત્કારી હનુમાનજીનું મંદિર બનાવવામાં આવી રહ્યું હતું। આ મંદિરનું ડિમોલેશન શરૂ થતાં સ્થાનિકો ઉમટી આવ્યા હતા। મહિલાઓએ ઈંટો હાથમાં લેતા ડિમોલિશનની કામગીરી અટકાવી દેવામાં આવી હતી। કોઈપણ જાતની તંત્ર પાસે પરવાનગી લીધા વગર સ્થાનિકો રિઝર્વેશનના પ્લોટમાં મોટું મંદિર બનાવી રહ્યા હતા। ડેપ્યુટી ઇજનેર, મદદનીશ ઇજનેર સહિત 15થી 20 જેટલા કર્મચારીઓનો કાફલો પહોંચ્યો હતો। સાથે 15થી 20 જેટલા અધિકારી અને કર્મચારીઓ સ્થળ પર પહોંચી ગેરકાયદેસર કામમાં તોડફોડ શરૂ કરી હતી। મંદિરના પૂજારીઓ અને ભક્તો ધસી આવતા મામલો ઉગ્ર બન્યો હતો। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।